ગાંધીનગર સેક્ટર 4ના શિપિંગ પાસે આગના બનાવમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી। ગાંધીનગર સેક્ટર 4 શોપિંગ પાસે બન્યો બનાવ। ગાર્ડન પાસે ગેસનો બાટલો લીકેજ થતા જેમાં આગ લાગી, ત્યારબાદ ફાયર આવતા જ ગેસનો બાટલો ફાટ્યો। 4 ફાયર કર્મીઓ ઘાયલ થયા, જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં 3 કર્મીઓને અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં મેયર મીરા પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા। ઉપરાંત ઘાયલ ફાયર કર્મીઓના ખબર અંતર પૂછ્યા। રિફર કરાયેલા કર્મીઓની અમદાવાદ સિવિલ વોર્ડ નંબર G83 જો માળ સારવાર ચાલુ છે। ગાંધીનગર સિવિલથી રિફર કરી અમદાવાદ સિવિલ લઈ ગયા। તે કર્મચારીના નામ એક મહાવીરસિંહ ચૌહાણ, બીજા રણજીત ઠાકોર, ત્રીજો વિપુલ રબારી। ગાંધીનગર સિવિલ ખાતે સારવાર લેતા કર્મચારી નામ ભૂપેન્દ્ર પટેલ જાણવા મળેલ છે। કોલ હતો, ત્યાં આગ લાગી, ત્યાં તાત્કાલિક ટીમ પહોંચી ગઈ, પણ એમના પહોંચતા ત્યાં બ્લાસ્ટ થયો અને એનાથી 5 યુવાનો ઘાયલ થયા છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કર્યા છે। ત્યાં અમે આવ્યા અને એમની ખબર અંતર પૂછી। અત્યારે સારું છે, ચિંતાનું કોઈ જ કારણ નથી। થોડું ઘણું દાજ્યા છે પણ સારું છે।